जय गुरुदेव। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। आजे देवी पूजक समाजनी अंदर भजन सत्संग अने साथे यथाशक्ति अनुसार भोजननो पण आरंभ करवामां आव्यो छे। दसम उजवाई रही है नागर बापा द्वारा अमदावाद अनिष्ठा अने घणा वर्षोथी आ उजवता आवे छे अने खरेखर तो आ कार्य सराहनीय वंदनीय आदरणीय और पूजनीय है मारी दृष्टि अनुसार। नागर बापाना कॉन्टेक्ट में आवनार व्यक्ति ने थोड़ी समझ आवे लौकिक और अलौकिक बंने प्रकारनी अने सामाजिक जीवन कई रीते जीवવું। धन्यवाद है देवी पूजक समाज ने कि जेने मारा जेवा एक सामान्य व्यक्ति ने थोड़ो बोलवानो समय आप्यो छे तो मारी मति बुद्धि अनुसार थोड़ू मने जेवुं आवडे एवुं बोलूं छुं। एक वाणी लઉં છું खीमदास बापानी, गुरु भाणदास बापा, बराबर। वाणी छे वाणी कहे छे एवा प्रगट पाठे तत्वों में गुरु मळ्या रे मने छठा सर्जनहार सतगुरु मळ्या। जो प्रगट एवा प्रगट पाठे तत्वों में मतलब धरती आकाश वायु जल अग्नि आ 5 तत्वों बनेलो मारो आ देह एक पाठ ज छे अने पाठपणानी अंदर ज छे। आत्मदेव आ पाठे पधारेला छे तो प्रगट आ 5 तत्वों जे पूतळुं छे एनी अंदर मने गुरु मळ्या। कया गुरु मळ्या? छठा सर्जनहार। छठानी बात करीश तो छठा गुरु कोण छे? जेम के स्थूल सूक्ष्म कारण महाकारण केवल आ 5 शरीर है। स्थूल सूक्ष्म कारण महाकारण ने केवल। छठू शरीर जे छे तेने हंस शरीर कहेवामां आवे छे। एज सोहम शब्द छे। आ सोहम शब्द एज छठो सर्जनहार छे। सोहम ने आत्मा पण कीधो छे, सोहम ने शब्द पण कीधो छे, शब्द ने प्रकाश पण कीधो छे, आत्मा ने पण प्रकाश कहेवामां आव्यो छे। वाणी कहे छे संतोनी, जहिया जन्म मुक्ता हता तहिया हता ना कोई, छठी तुम्हारी है जगह तू कहाँ चला बिगोई। तो आવું कहनार कोण छे? तमो छठी तुम्हारी है जगह तू कहाँ चला बिगोई। आવું कहनारा स्वयं परम पिता परमात्मा ज छे। आत्मा ने कहे छे कि तारी जगह तो छठी हती, 5 आ देहथी ऊपर छठो तू छो, तू कहाँ चला बिगोई। तो आ 5 शरीर में क्या फसाणो? आ छठो जे शरीर से एने हंस शरीर कहे छे। 7मुं शरीर छे ए परमहंस रूपी परमात्मा छे। अहीं छठा शरीर ने आत्मा पण कहेवामां आव्यो छे अने 7मा ने परमपिता परमात्मा कहेवामां आव्यो। वाणी खीमदास बापानी छो, मारी कोई घरनी नथी। शुं कही रह्या छे ध्यानपूर्वक सांभळजो। हवे कहे छे, मारा अंतर्यामी आत्मा गुरु मळ्या रे मने उल्टा
અપરંપાર સતગુરુ મળ્યા. અહીં સતગુરુ શબ્દ વાપરો છે. ગુરુની આગળ સત લગાડવામાં આવ્યો છે. સદ જો લગાડે ને તો દેહધારી ગુરુ થઈ જાય, પણ અહીં સત લગાડ્યો છે એટલે સત એક જ છે, પરમપિતા પરમાત્મા એની વાત કરે છે. ને અપરંપાર છે, એનો પાર ન પામી શકે કોઈ. મારા અંતર્યામી, અંતર્યામી એટલે તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી, એ અંતર્યામી છે. બધાના એ અંદર શું છે, મનમાં શું છે, તનમાં શું છે, ચિત્તમાં શું છે, બધા એને જાણનારો છે ને એ જ પરમપિતા પરમાત્મા છે ને એ જ આખી દુનિયાનો ગુરુ છે. તો મારા અંતર્યામી આત્મા ગુરુ મળ્યા. અંતર્યામી કે મારા શરીરની અંદર શું છે એ આત્મા રૂપી એને ગુરુ મળ્યા અંદર જ. એ જ સોહમ શબ્દ છે. સોહમ કહો આત્મા કહો સરવાળા બે એક જ છે. જેને હું નિજ નામ કહું છું, નિજ એ આત્મા છે, એનું નામ સોહમ શબ્દ છે. મને ઉલટા અપરંપાર સદગુરુ મળ્યા. પહેલાં તો આત્મારૂપી ગુરુ મળ્યા, પછી કે મને મળ્યા ઉલટા. હવે ઉલટ થઈ મારી સુરતા, મને ઉલટા મતલબ મારી સુરતા ઉલટ થઈ, આત્માની સુરતા એ ઉલટ થતાં એને અપરંપાર સતગુરુ પરથી મળી ગયા. પહેલાં આત્મ જ્ઞાન થઈ ગયું, પછી એને પરમાત્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. અખીમદાસ બાપા કહે છે. પછી કહે છે એવા પ્રગટ પાઠે તત્વોમાં ગુરુ મળ્યા રે મને છઠ્ઠા સર્જન હાર. કહે છે મને નાભીના સિક્કા, મને નાભીના સિક્કા બીચમાં સદગુરુ મળ્યા. એવા અણી અગર એક તાર સદગુરુ મળ્યા. વાહ! મને નાભીના સિક્કા, સિક્કા એટલે મિત્રો એક ટકસાર પાડી દેવી, એક છાપ પાડી દેવી. નાભીમાંથી જ છે ને શ્વાસ ઉઠે છે અને નાભીએ જાય છે. નાભીમાંથી જ મૂળ શબ્દ પણ ઉઠી રહ્યો છે. એ જ સોહમ શબ્દ છે. આ નાભીની વાત કરીશું, એ જ સોહમ શબ્દ. મને નાભીના સિક્કા બીચમાં, નાભીની વચ્ચોવચ્ચ સતગુરુ મળ્યા. ત્યાં જ મને સોહમ રૂપી સદગુરુ છે. સો એ સદગુરુ છે ને હમ એ આત્મા છે. સોહમ શબ્દ આત્મા પરમાત્માનું મિલન છે, સતત ચાલી રહ્યું. પણ ત્યાં આપણે ધ્યાન દેતા નથી. આપણે અલગ અલગ જગ્યાએ દોડીએ છીએ. આપણે આચરણમાં મૂકતા નથી, અમલમાં મૂકતા નથી, પ્રેક્ટિકલમાં આવતા નથી. કેવલ વાતો કરીને આપણે બકવાસ કરી રહ્યા છીએ. પણ ખરેખર જે રોજ વહેલા ઉઠી બેસે, આસન સિદ્ધ કરે, મન સ્થિર કરે, ચાલતા પ્રાણવાયુની અંદર ધ્યાન ધરે, જેમ જેમ અભ્યાસ આગળ વધતો જશે, એક દિવસ એવો આવશે કે એ શબ્દ સ્વયં પ્રગટ થઈ જશે. આપમેળે ચાલી રહ્યો છે એ સોહમ શબ્દ. બાળક જન્મેની સાથે આવે છે. અનેક વાણીઓમાં બોલી ચૂક્યો છું. એની સર્જના સોહમ શબ્દ પરમાત્મા એ પ્રાકૃતિક રીતે ચલાવી જ રહ્યા છે. પહેલેથી જ છે એ આપણું જ ભજન આપણે કરવાનું. અનેક વાણીઓ બોલી ગયો છું. પણ સાચા સદગુરુ જ્યારે મળી જાય, જેમ ખીમદાસ બાપાને ગુરુ ભાણ બાપા મળ્યા, એવા ગુરુ મળી જાય અને લાઈન બતાવી દે કે કેવી રીતે છે આ, કેમ આને ચલાવવો, કેમ બેસવું, ક્યાં ધ્યાન ધરવું, એની કમ્પ્લીટ લાઈન બતાવે. કહે છે કે એવા અણી અગર એક તાર સદગુરુ મળ્યા. અણી અગર, અણી એટલે નાકની અણી ઉપર આંખોને સ્થિર કરવાની, ચામડાની આંખોને. અણી અગર આગલા ભાગ ઉપર એક તાર સદગુરુ મળ્યા. એક તાર. ત્યાં ચામડાની આંખો સ્થિર થઈ ગઈ. વિનાશિકાના છિદ્રોની અંદર ચાલતો જે પ્રાણવાયુ છે એમાં જે શબ્દ ગાજી રહ્યો છે સોહમ સોહમ, એક તાર થઈ ગયા. સુરતાની અંદર એક તાર થઈ ગઈ, અરસવરસ, અને શબ્દ પ્રગટ થઈ ગયો. શબ્દ સ્વરૂપ બની જાય છે. આ સોહમ શબ્દ જ ગુરુ છે અને સુરતા શિષ્ય છે. એવા પ્રગટ પાઠે તત્વોમાં ગુરુ મળ્યા મને છઠ્ઠા સર્જનહાર. હવે કહે છે રૂડી ગગન વાજા ગરજ્યા ગુરુ મળ્યા રે મને રણજાણ રણકાર સતગુરુ મળ્યા. રૂડી ગગન વાજા વાગે. રૂડી એટલે સુંદર, ગગન એટલે 10મા દ્વારમાં,
વાજા વાગી રહ્યા, સોહમકાર શબ્દનો રણકાર વાગી રહ્યો. એ ગરજ્યા, ન્યા ગર્જના થઈ. સોહમ શબ્દમાં ધ્યાન થઈ રહ્યું એટલે સોહમ ઉપર ચડ્યો, 10મા દ્વારે પહોંચ્યો, 10મા દ્વારને ખોલી નાખ્યો, ન્યા ગર્જના થવા માંડી. એવા મને ગુરુ મળ્યા કહે, મને રણજણ રણકાર. રણકાર એ સોહમ શબ્દ તરફ જ ઇશારો છે. સદગુરુ મળ્યા કે મને એ જ મળ્યા. હવે કહે છે કે મારે અખંડ રવિ ઉગ્યા ગુરુ મળ્યા રે, મારા ગુરુ મળ્યા રે મને, મારા મટ્યા ઘોર અંધકાર સદગુરુ મળ્યા રે. વાહ ભાઈ વાહ. મારે અખંડ રવિ ઉગ્યા ગુરુ મણિયાર. મારે અખંડ રવિ ઉગ્યા કે અખંડ જે ખંડિત થાય જ નહીં, અખંડ જે ખંડિત ન થાય. રવિ, રવિ એટલે સૂર્ય, સૂર્ય એટલે પ્રકાશ. અખંડ એ ગુરુનો પ્રકાશી પ્રકાશ ઉગી ગયો મારે કે. અનંત કોટી સૂર્યો સમાન એ અખંડ જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ થઈ ગયો મારી અંદર. ગુરુ મણિયાર, ગુરુ મળિયાર, ગુરુ મળ્યા રે. મિત્રો, આ ગુરુ જ્યારે મળે ને તો જ મુક્તિ મોક્ષ સુધી આપણે પહોંચી શકીએ. જ્યાં સુધી આ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ચાલતો સોહમ શબ્દ એ પ્રગટ ન થાય ત્યાં સુધી મુક્તિ સંભવ છે જ નહીં. પરંતુ જેની પાસે સમય ન હોય એ હાલતા ચાલતા પણ તમે જપી શકો છો. સોહમ 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 આ મુખ દ્વારા તમે જપશો, મહિનો 2 મહિના 6 મહિના પણ ત્યાં ચોટી રહેવું પડે. આ તો 108 બોલીને પદ બંધ થઈ ગયા, એની યાર કોઈ હિસાબ કિતાબ નથી કરવાનો. વધારે થઈ જાય તો શું વાંધો છે, હાલતા ચાલતા જપતો જ રહ્યો. એટલે એ સોહમ શબ્દ જાપમાંથી મધ્યમાં આવી જાય હૃદયમાં, પછી તમે મનમાં જપવા લાગશો. મનમાંથી પછી પશ્યંતીમાં આવી જાય શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર, ન્યા અજપ્પા જપાવા લાગશે ઓટોમેટિક. સોહમ સોહમ અજપ્પા. તમારે હોઠ કંઠે હલાવવાની જરૂર નથી, જીભે હલાવવાની જરૂર નથી, બોલવાની જરૂર. અજપ્પામ શરૂ થઈ ગયો, પછી ન્યાય શબ્દ પ્રગટ થઈ ગયો સોહમ, અને એને સુરતા સાંભળતી હોય સોહમને. પછી એ સુરતા સોહમ શબ્દને સાંભળતી સાંભળતી સ્વયં સોહમ સ્વરૂપ બની જાય. અહીં સુરતાનું અસ્તિત્વ નથી રહેતું. અહીં સુરતા સમાણી એ શબ્દમાં ત્યારે કહે છે કે મારા મટિયા ઘોર અંધકાર સતગુરુ મળ્યા. સોહમ શબ્દરૂપી. સોહમ શબ્દની અંદર આત્મા પરમાત્મા બે છે. એટલે સો ગુરુ છે ને, હમ આત્મા એ શિષ્ય પછી બને છે. અમંચિત બુદ્ધિ અહંકાર ચારે મળીને જે સુરતા બને એ 4000ની અંદર લઈ થઈ ગયા સોહમ શબ્દની અંદર. ત્યારે કહે છે કે મારા મટિયા ઘોર અંધકાર. ઘોર અંધકાર શું છે? ઘોર અંધકાર છે એ જ અજ્ઞાન, એ જ માયા, એ જ જન્મ મરણનું ચક્કર મારા મટી ગયા, ખતમ થઈ ગયું. પણ ક્યારે? કે જ્યારે એ સોહમ શબ્દ રૂપી સદગુરુ પ્રગટ થઈ ગયા અને મને મળી ગયા, ત્યારે એવા પ્રગટ પાઠે તત્વોમાં ગુરુ મળ્યા, મને છઠ્ઠા સર્જનહાર સદગુરુ મળ્યા. હવે કહે છે કે મેં તો તનના ત્રિકમ દેખિયા ગુરુ મળ્યા રે, એવી નૂરત લાગી નિરાધાર સદગુરુ મળ્યા. બહુ ઊંચી વાત છે આ. મેં તો તનના ત્રિકમ દેખ્યા. તનના ત્રિકમ દેખ્યા. તન એટલે શરીર, અહીં શરીર આ રૂપી તન વાત છે કે તનના ત્રિકમ દેખ્યા. તો ત્રિકમ, જેમ આપણે ખેડૂતો પાસે જે જમીનનું ખોદકામ કરતા હોય એની પાસે ત્રિકમ હોય, તમે જોજો. ત્રિકમ બે બાજુ અણીવાળું હોય, વચ્ચે આપણે હાથો લગાડીએ ત્રિકમમાં. એટલે ઉપર નીચે બે બાજુ અણી હોય છે અને વચ્ચે હાથો લગાડી દઈશું. એમ નીચે તરફ જે આપણે ખોદતા હોય છે એ રજોગુણ છે, ઉપર તરફ છે એ સત્વગુણ છે, વચ્ચે જે એ રજોગુણ છે, એક નીચે છે એ રજોગુણ છે, ઉપર છે એ તમોગુણ છે, અને
વચ્ચે જે હાથો છે એ સત્વગુણ છે, કારણ કે સત્વગુણ વચમાં છે. એટલે સત્વગુણ રૂપી જે હાથો છે એ ત્રિકમની અંદર આપણે વચ્ચે હોલ હોય એમાં આપણે જવા દઈશી. આ 3 ગુણ છે. એટલે રજોગુણ નીચે છે, તમોગુણ ઉપર છે, અને વચમાં સત્વગુણ છે. તો આ ત્રિકમ કહેવાય છે. ત્રિ એટલે 3. પછી એ ત્રિકમની ઉપર સ્થૂળતા છે. ત્રિ એટલે 3, કમ એટલે ઓછું કરી નાખવું. એ ત્રિકમે સત્વગુણમાં આવ્યા પછી વચ્ચે જે હાથો હોય એને આપણે પકડવો પડે. તો વચ્ચે જે હાથો છે ને એને પકડી રાખેલી પકડવાવાળી સ્થૂળતા છે. સત્વગુણને પકડો એને આપણે ત્રિકમને હાથો પકડી કામ કરતા હોય છે. ઉપર નીચેના બે બાજુ જે અણી હોય છે, નીચેનો રજોગુણ છે, ઉપરનો તમોગુણ છે, વચ્ચેનો સત્વગુણ છે, જે હાથો છે એને પકડનારી સ્થૂળતા છે. એટલે એ સ્થૂળતાએ હાથાને પકડી લીધો છે અને સત્વગુણમાં આવી ગઈ હાથો પકડ્યો. એટલે પછી એ સ્થૂળતા એ 3 ગુણને કમ કરી નાખે. કમ કરવા એટલે ઓછું કરીને કાઢી નાખ્યા, એને બાદ કરી નાખ્યા. આને ત્રિકમ કહેવાય છે. ત્રિકમ, ત્રિ એટલે 3 ને કમ એટલે એને કાઢી નાખ્યા. મેં તો તનના ત્રિકમ દેખ્યા, કે મેં રજોગુણ, તમોગુણ ને સત્વગુણ 3 ગુણને જોઈ લીધા. સુરતા કહે પછી જોઈને એને છોડીને પછી ગુરુ મળ્યા રે મને. તનમાં ત્રિકમ દેખ્યા, 3 ગુણોને જોઈ લીધા. પછી કહે છે કે હવે ન્યાથી એ સુરતાને 3 ગુણોને છોડી અને સુરતા ઉપર ચડે. એવી નૃત લાગી નિરાધાર સદગુરુ મળ્યા. સુરતા અને નૃતા. સુરતા જે છે ને આપણી ધ્યાન એ સુરતા કહેવાય. મનચિત બુદ્ધિ અહંકાર ચારે મળી જાય એને સુરતા કહેવાય. ધ્યાન એ સુરતા. હવે એ સુરતા જ્યારે સ્વયં નૃતા બની જાય છે. સુર, હું ઘણી વાર કહું છું, સુર એટલે એક શબ્દ થાય છે. સુર જેમ વાજા પેટીમાંથી સુર ઉઠતા હોય છે એ સુર છે. સુર પ્લસ તા, સુરતા. એ સુરની અંદર તાર લગાડવાનો છે. કયો સુર ઉઠી રહ્યો છે? સોહમ, સોહમ. એ સુરતા છે. સુર પ્લસ તાર. એ સુરની અંદર આ તાર જોડી દો ત્યારે સ્વયં નૂરતા તમે બની જશો. નૂરતા, નૂર એટલે પ્રકાશ થાય. પછી એ નૂર રૂપી પ્રકાશની અંદર તાર જોડી દો. એવી નૂરત લાગી નિરાધાર. સુરતા સ્વયં નૂરતા બની ગઈ, પ્રકાશ સ્વરૂપ બની ગઈ. પછી એ લાગી નિરાધાર, જેને કોઈનો આધાર નથી. જેને કોઈનો આધાર જ નથી, નિરાધાર છે. આત્મા દેહનો આધાર છે. આ દેહનો આધાર છે ને. આત્મા 10મા દ્વારમાં, મસ્તકના મધ્ય ભાગમાં. એ તો દેહનો આધાર છે, દેહની ઉપર બેઠો છે. બરાબર? આત્મા દેહનો આધાર છે, દેહને આત્માનો આધાર છે. પણ પરમાત્મા છે ને નિરાધાર છે. એને કોઈનો આધાર નથી. બધાનો આધાર આખી દુનિયાનો એ છે, પણ એને કોઈનો આધાર ટેકો લીધો નથી. આ જ સદગુરુ છે. આ સદગુરુ જ્યારે પ્રાપ્ત થઈ જાય, આ મળી જાય, ત્યારે મુક્તિ મોક્ષ અવશ્ય ચોક્કસ હોય, 100% મળી જાય. હવે છેલ્લે કહે છે, ખીમદાસ કહે હરિઘટમાં ગુરુ મળ્યા રે. દેખ્યા તેજ તણા અંબાર સતગુરુ મળ્યા. અહીંયા સર્વ નિચોડ આપી દીધો આ કહેવાણીનો. ખીમદાસ બાપા ગુરુ ભાણ બાપાના ચરણે કહી રહ્યા છે કે હરિઘટ, હરિઘટમાં હરિ કોણ છે? હરિ એ આત્મા છે. અને ઘટ એટલે દેહરૂપી ઘટની અંદર. દેહરૂપી ઘટની અંદર આ હરિઘટમાં ગુરુ મળ્યા. એટલે દેહની અંદર જ આ દેહરૂપી ઘટમાં આ સોહમ શબ્દરૂપી મને હરિ મળ્યા. બરાબર? તો ગોતનારું કોણ છે એને? ગોતનારી એ જ સુરતા છે. હરિ મળ્યા મને, તો મને કહેનારું કોણ છે? મને કહેનારી એ જ સુરતા છે. એ સુરતાને જ્યાં દેહરૂપી ઘટની અંદર શ્વાસોશ્વાસની અંદર એ સોહમ શબ્દરૂપી એને મળી ગયા. ત્યારે કહે છે કે પછી સુરત ઘટ, સુરત હતી સ્વયં નૂરતા બની ગઈ, આત્મઘટ બની ગઈ. આત્મા કોઈ ઘટ નથી, સમજવા માટેની વાત છે. નૂરતા પણ કોઈ ઘટ, સુરત પણ કોઈ ઘટ નથી, સમજવા માટે છે. આત્મ પણ કોઈ ઘટ નથી, સમજવા માટે છે. બરાબર? નૂરત, નૂર એટલે પ્રકાશ.
એ પછી પ્રકાશરૂપી જે આત્મા છે, સ્વયં જે નૂરતા બની શકે, સુરતા જ સ્વયં જ્યારે નૂરતા બની જાય છે ત્યારે એ નૂરત લાગી નિરાધાર. હવે નૂરત ક્યાં લાગી નિરાધાર? કઈ જગ્યાએ? એ જ દેહથી વિદેહ જે પરમાત્મા છે ત્યાં લાગે છે. પછી એ આત્માની સુરત ઘટમાં મળ્યા. પહેલાં તો દેહરૂપી ઘટમાં સોમ શબ્દ મળ્યો સુરતાને, પછી એ સુરતાની આત્માની સુરત ઘટની અંદર એ નિરાધાર નિરાલંબ એ પરમાત્મા એને પ્રાપ્ત થયા. ત્યારે કહે છે કે દેખ્યા તેજ તણા અંબાર, સદગુરુ મળ્યા. તેજ તણા અંબાર, અંબાર નથી આપણે કહેતા, આપણે કોઈ પણ વસ્તુનો ઢગલો લગાડી દીધો, અંબાર લગાડી દીધો મેં, એમ એક સૂર્ય નહીં પણ કરોડો અનંત સૂર્યનો અંબાર, તેજનો અંબાર, અનંત કોટી ભાણ, ભાણ એટલે સૂર્ય, એનો અંબાર મેં કે જોયો. આ કોણ જોઈ શકે? જ્ઞાન દૃષ્ટિ દ્વારા. જોનારી કોણ છે? આત્માની સુરતા. તેજ તણો અંબાર. આ ચામડાની આંખો દેખાય જ નહીં, એટલા માટે ભગવાન કૃષ્ણએ અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપી, જ્ઞાન દૃષ્ટિ. પછી એને વિરાટ સ્વરૂપ જોયું. વિરાટ સ્વરૂપ એ જ પરમાત્મા, એ જ વિશ્વાત્મા. એવા પ્રગટ પાઠે તત્વોમાં મારા ગુરુ મળ્યા રે મને છઠ્ઠા સર્જનહાર. આ સર્જનહાર છે ને એ છઠ્ઠો આત્મા છે, અને પરમાત્મા છે એમાંથી અલગ થયો છે. પરમાત્મા કરતા હોવા છતાં અકર્તા છે, અને કરતા અકર્તાથી બેથી ઉપર છે પરમાત્મા. બાકી આ આત્માએ જ પરમાત્મામાંથી આત્મા અલગ થઈ ગયો, અને આત્માએ ઈચ્છા પ્રગટ કરી, ઈચ્છાએ જ મહાવૃત્તિ સુરતા પ્રગટ કરી, 3 ગુણ પ્રગટ કર્યા, 5 તત્વ પ્રગટ કર્યા, પછી પ્રકૃતિ પ્રગટ કરી, 5 શરીર પ્રગટ કર્યા, અને આ પોતાની દુનિયા બનાવી દીધી. એટલે આત્માની સુરતા જ આ દેહમાં ફસાઈ ગઈ છે. હવે સ્વયં આત્મ સ્વરૂપ બની જાય. માનો કે આપણો આત્મા 10મા દ્વારમાં છે અને સુરતા નીચે તરફ આપણા શરીરના વિષય વાસનામાં છે. એ આત્માની સુરતા ઉઠાવીને દેહથી વિદેહ પરમાત્મા શબ્દમાં તમે લગાડો એટલે દેહ ભાવ તમે ભૂલી જાઓ. આત્માની સુરતા સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે. તો એટલા માટે સંતો કહે છે કે ભાઈ પહેલાં તમે આત્માને જાણો અને પછી પરમાત્માની યાત્રા શરૂ થાય છે. દરેક સંતોએ અને પરમાત્માનો જે અનુભવ છે, પરમાત્માની યાત્રા જે કરે છે ત્યાં સ્વયં પોતે આત્મા જ કરી શકે છે. એ લખવા, વાંચવા, બોલવા, સાંભળવામાં નથી આવતું. કારણ હું ઘણી આજે જ બપોરે વાત થઈ હતી બાપા સાથે કે પરમાત્મા એક છે, આત્મા અનેક છે. કેવી રીતે છે કે જો આત્મા એક જ હોય, આપણે એમ કહીએ છીએ કે આત્મા એક, તો એક માણસ ખાઈ લઈએ તો બધાએ ખાઈ લીધું એવું નહીં સમજી લેવાનું. જો આત્મા બધામાં એક જ હોય, આત્મા એક જ થયો, પણ જ્ઞાન દ્વારા થાય. સતારદાર બાપુ કહે છે કે જ્ઞાને કરીને જોઈ લો તો આત્મા સર્વમાં એક. જો તમે જ્ઞાન દૃષ્ટિથી જુઓ તો આત્મા બધામાં એક જ છે, કીડીથી ગુંજર સુધી, બરાબર, પણ જ્ઞાન દૃષ્ટિ દ્વારા. પણ આત્મા અનેક છે, પરમાત્મા એક જ છે. હું ઘણી વાર કહું છું કે એક જણાએ ખાઈ લીધું તો આત્મા એક જ હોય, બધાએ ખાઈ લીધું, સમજી લો. એક જણો મરી ગયો એટલે કે એનો દેહ આત્મા શરીરમાંથી આત્મા છૂટી ગયો તો બધાનો આત્મા છૂટી જવો પડે ને. જો આત્મા એક જ હોય તો બધાએ કેમ નથી મરતા? એક મરી જાય તો બધાએ મરી જવા પડે. એક આત્માની મુક્તિ થઈ ગઈ બધાની આત્મા મુક્તિ, બધા આત્માની મુક્તિ થઈ જવી પડે કે નહીં? જો આત્મા એક જ હોય તો અલગ અલગ છે, સાબિત થાય છે. તો રાક્ષસમાં આત્મા છે, કેટલો અત્યાચાર કરતા હોય રાક્ષસો, તો માણસમાં આત્મા છે. માણસ આ અત્યાચાર નથી કરતો, માણસ બનેલો, રાક્ષસ અત્યાચાર કરે. તો બેમાં એક હોય તો એક અત્યાચારી કેમ ને એક આ સત્માર્ગે ચાલનારો આત્મા અને એક દુરાચારી આત્મા રાક્ષસની અંદર, તો આત્મા એક હોય તો આ એક છે કે અનેક છે? આ ખબર પડી જાય કે આ અલગ અલગ છે, એક નથી. જો એક જ હોય તો એક આત્માની મુક્તિ થઈ જાય એટલે બધાને થઈ જાય, પણ આત્મા એક જ હોય તો આત્મા એક નથી, પરમાત્મા એક છે. આત્મા તો અનેક છે. આ જ આપણી મોટી ભ્રમણા છે. કારણ કે આ તાત્કાલિક સમજાય એવું નથી. જ્યારે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ છીએ ત્યારે ખબર પડે છે. વાતું આ કાંઈ પાર આવે એવું નથી. હું એ પણ વાત કરું છું કે આ શરીરની અંદર જો આ પરમાત્મા હોય, આત્મા એ જ પરમાત્મા હોય, તો આ દેહમાં પરમાત્મા રહીને નાની નાની દીકરીઓની આબરૂ લૂંટે છે, પૈસા માટે ખૂન ખરાબા થઈ જાય છે,
કોઈ ગાડીમાં કપાઈને મરી જાય છે, કોઈ દુરાચાર, હત્યાચાર, ભ્રષ્ટાચાર, ઢોંગ, પાખંડ, આ પરમાત્મા આવું કરે છે આ દેહમાં. આવા પરમાત્મા શું કામ માનવો પડે? પણ આ પરમાત્મા નથી કરતો. આત્માની ફસાયેલી જે સુરતા છે એ અવચેતન મન, અને આ સુરતા જ આમાં ફસાણી છે. સુરતાનો જ ખેલ છે આ બધો. આત્મા તો દ્રષ્ટા બની જોઈ રહ્યો છે ને 10મા દ્વારમાંથી. પણ પરમાત્મા આ દેહમાં નથી. પરમાત્મા દેહથી વિદેહ છે. જો પરમાત્મા દેહમાં હોય તો માતા ગંગા સતીની વાણી ખોટી પડે. માતા ગંગા સતી ખોટું કોઈ દિવસ ન બોલે. માતા ગંગા સતીએ ચોખ્ખું કીધું છે, પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારો પાનભાઈ. તેનો તમને દેખાડું દેશ, ત્યાં નહીં માયાનો લેશ. તો પિંડ એટલે શરીર, બ્રહ્માંડ એટલે ઉપર દેખાય, પિંડ એટલે બ્રહ્માંડ. કે જેટલું આપણા પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે, જેટલું બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે. તો તમે પિંડને જાણી લ્યો એટલે બ્રહ્માંડ જણાઈ ગયું. તો આ તો પિંડ અને બ્રહ્માંડથી પર કીધું, પિંડમાં નથી બ્રહ્માંડમાં નથી. તો આપણે જેમ દેહથી વિદેહ થઈ ગયા એટલે બ્રહ્માંડથી વિદેહ થઈ ગયા. બાકી ઓલા બ્રહ્માંડમાં કાંઈ હોલ કે કાણું ત્યાં નથી કાંઈ કે ત્યાંથી આપણે રોકેટ લઈને બ્રહ્માંડથી પાર કરી જાય. ત્યાં કાંઈ નથી. પણ આ દેહમાં 10મા દ્વારમાંથી આપણે નીકળી જાય બહાર, દેહથી વિદેહ થઈ ગયા એટલે પછી તમે પરમાત્માના દેશમાં વયા ગયા. પરમાત્માનો દેશ દેહમાંય નથી અને બ્રહ્માંડમાંય નથી. પરમાત્માનો દેશ વિદેહ છે. એટલા માટે એક ધ્યાન વિદેહી, એક દેહ વિદેહી બે છે. એક દેહિક ધ્યાન, એક વિદેહ ધ્યાન. તો વિદેહ ધ્યાન વિશેની વાત માતા ગંગા સતીએ પાનબાઈને કરી હતી કે એનો તમને દેખાડું દેશ, કે એનો દેશ ક્યાં છે, ક્યાં ધ્યાન ધરવું, એને દેખાડ્યું ને ઈશારો કર્યો કે આ જગ્યાએ છે, ધ્યાન ધરો. પણ પહેલાં આત્માને જાણ્યા પછી જ સર્વવ્યાપક, સ્થાવર જંગમ, અણુઅણુમાં, જલમાં, તલમાં, કણકણમાં દરેક જગ્યાએ પરમાત્મા છે પછી ખબર પડે. બધી જગ્યાએ પરમાત્મા તો છે જ, આપણે એવું બોલીએ છીએ, પણ ખાલી બોલવાનું છે, નક્કી નથી. જેને નક્કી થઈ જાય એની દૃષ્ટિ સમાન બની જાય. નર નારીનો ભેદ એને મટી જાય. નાતી જાતિ તો એક બાજુ રહ્યું. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, રસ્ટિયન, સેવ, બૌદ્ધ, લિંગાયત, એ બધી નાતી જાતિ, ધર્માધર્મી, પંથાપંથી, વાળાવાળી, આ બધી નાતી જાતિ જ છે. જેમ અલગ અલગ નાતી જાતિ આપણે પાડી દીધી છે, નોખા થઈ ગયા છે. તો આ પંથાપંથી, વાળાવાળી, અલગ અલગ ધર્મ એ નાતી જાતિ જ થઈ ગયું. નોખા પડ્યા બધા. એમાં આમાં ફરક શું? કાંઈ ફેર નથી. તો આ જ હિસાબ કિતાબ છે. પરમાત્મા એક છે, આત્મા અનેક છે. એ અનામી બહુનામી બન્યો છે. એ અનામી જ બહુનામી બન્યો છે. એકમાંથી જ અનેક થયા છે અને અનેકમાં એક છે. એકમાંથી અનેક થયા અને અનેકમાં એક છે. તો એ એકને ઓળખો એટલે અનેક ઓળખાઈ ગયા. એટલે સંતો કહે છે કે એક સાધે સબ સધાય, એક જાય સબ જાય. એકને તમે સાધી લ્યો એટલે બધું સધાઈ ગયું. જેવી રીતે અત્યારે આપણે ચલણમાં નોટ 500 રૂપિયાની છે, બરાબર? 500 રૂપિયાની મોટી નોટ કહેવાય. હવે તમે એક રૂપિયાની નોટ લ્યો. અત્યારે નોટ નથી આવતી એકની. તમે એકનો સિક્કો લ્યો, એને એક નોટ સમજી લો. એકનો સિક્કો લ્યો 1 રૂપિયો, 2નો સિક્કો લ્યો 3 રૂપિયા, પછી 5નો સિક્કો લ્યો એટલે થયા 8 રૂપિયા, 10નો સિક્કો લ્યો 18 રૂપિયા, બરાબર? આ નોટો સમજો. પછી 20ની નોટ લ્યો 38, 50ની લ્યો 88, 100ની લ્યો 188, 200ની લ્યો 388. આ બધી નોટો ભેગી થઈને પણ 500 પૂરા નથી થતા, 388 જ થાય છે. જેમ 1 રૂપિયો, 2ની નોટ 3 રૂપિયા, 5ની 8, 10ની 18, 20ની 38, 50ની 88, 100ની 188, 200ની 388 થયા. પણ તોય બધી નોટો મળીને 500ની નોટનો મુકાબલો ન કરી શકે. તમે એમ કહો કે આલ્યો ભાઈ આ બધી નોટો 500 થઈ ગઈ, એક આપીએ એટલે એમ કે ભાઈ બધી નોટો મળીને 388 જ થાય, 500 નો થાય. 500ની નોટ 12 છે, પણ 500ની નોટ તમે પકડી લ્યો ને બધાને કહો કે આમાં 200 નોટ છે, કોઈથી ના પડે. કે આમાં 100 રૂપિયા છે, કોઈથી ના પડે. આમાં 50ની નોટ છે, ના પાડી શકે. બધી નોટો 500ની નોટમાં અમાઈ જાય, પણ 500ની નોટ એક એમાં ન આવે. બધી નોટો ભેગી થઈને પણ 500નો મુકાબલો ન કરી શકે. એમ દ્રષ્ટાંત સ્વરૂપે તમે 500ની નોટને પરમાત્મા સમજી લ્યો. બાકી બધી જે નોટો છે અલગ અલગ પ્રકારની, નાની નાની આત્માઓ સમજી લ્યો, નાની મોટી ના. જો કે આત્મા નાનો મોટો કાંઈ છે નહીં. કીડીમાંય તું ને હાથીમાંય તું કહે છે સંતો કે ભાઈ કીડીમાં તું નાનો, હાથીમાં તું મોટો. એવી જ રીતનું છે. એટલે આ બધી નોટો મળીને પણ પરમાત્મા